કાયમ આપણે જે વાત કરીએ છીએ કે તોલમાં એલો ભમરો, તોલમાં એલો ભમરો. તોલમાં તો આપણે હવે આવી ગયા છે. આપણે આપણું મન ખૂબ સુંદર રીતે હરિકૃષ્ણ મહારાજમાં લગાવવું છે. પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ, કે આ પ્રાણ અપાન વાયુ જે છે ને એની બધી કલા છે સ્વામીજી. એ આપણી ચેતનાને લાવે છે ને લઈ જાય છે. અને એનાથી સ્વામીજી આપણી જે બુદ્ધિ, શક્તિ, મન એ બધું ચાલે છે. જો આત્મા એ પ્રાણ અપાન વાયુને ખેંચે નહીં, તમે સમજો છો? તમને એવું લાગે છે? પણ જે લોકોએ કેટલા જણે દોરડાથી કુવામાંથી પાણી सींચ્યું છે? સિંગલ ટાઈમ બી કોકને એક્સપિરિયન્સ હોય પ્લીઝ, તો એને ખબર પડે કે કુવામાંથી સ્વામીજી પાણી सींचे તો એક જોર પડે છે, એક એને બળ પડે છે. એમ સ્વામીજી શ્વાસ જે ચાલે છે ને એને આત્માને એનો શ્રમ છે, દેહ ચલાવવાનો શ્રમ છે. જ્યારે બુદ્ધિ વિચિત્ર થાય, કુંઠિત થાય, દુઃખી થાય, મન પાંગળું થાય જે વખતે, તો આપણને ખબર પડે, આપણને એવું થાય કે આપણે હવે દેહ રાખવો નથી, એમ એવું થઈ જાય. ઘણી બધી વખત આમ કંટાળેલા કોક મારી પાસે આવીને બેસે, મને આમ સહજ એને કે સ્વામી હવે છે ને એવું થાય છે સુસાઈડ કરી લઉં. એટલે હું એને પૂછું કે શું કારણ? તે દિવસ સચિનભાઈ મારી જોડે હતા. અમે રાત્રે 11 સવા 11 અમે 1 વાગ્યા સુધી બેઠા હતા. નહીં કે તમારી પાસે ઉત્તમ ભોગો હશે, ઉત્તમ બધું હશે, પણ જ્યારે મન વિચિત્ર વિચારો કરવાનું શરૂ કરશે તો જે અક્ષર જેવો આત્મા છે ને એને ડૂબાડ. હું તમને પૂછું, શાના માટે આપણે જિંદગી કાઢી છે એ વસ્તુનો વિચાર કરવાનો છે બસ.